નમસ્કાર મિત્રો, આજે આપને એક સંદેશ આપવા માંગુ છું। આવતીકાલે તારીખ 1/1/2025ના રોજ ગુજરાતના લગભગ તાલુકાની અંદર એક આવેદનપત્ર આપવાનું છે। તમે લોકો જાણો છો કે 18/12/2024ના રોજ સંસદ ભવનની અંદર આપણા ગૃહપ્રધાન શ્રી અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી બાબતે આવતીકાલે ગુજરાતના દરેક તાલુકાની અંદર ફક્ત આવેદનપત્ર નહીં, તેની સાથે સવાશેર સૂંઠ પણ આપવાની છે। કારણ જે જગ્યા ઉપર આ લોકો બેસી સંસદની અંદર બેસી અને બાબા સાહેબ વિશે ટિપ્પણી કરે છે, સંસદ એ બંધારણની જોગવાઈ મુજબ બનેલ છે, સંસદ એ બંધારણના કારણે ચાલે છે અને બંધારણ એ બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું છે। છતાં આ લોકો જો બાબા સાહેબ વિશે ટિપ્પણી કરતા હોય અને આપણે ચૂપચાપ બેસી રહેતા હોય તો ખરેખર આપણે એ સહન ના કરવું જોઈએ, બિલકુલ ના સહન કરવું જોઈએ। એટલે આવો મિત્રો, આવતીકાલે હું સમી અને સંકેશ્વર બંને તાલુકાની અંદર આવેદનપત્રની સાથે સવાશેર સૂંઠનો પણ કાર્યક્રમ રાખેલ છે। તો જે મિત્રો આ કાર્યક્રમમાં આવતીકાલે આવવાના હોય એ તમામ મિત્રો પોતાના ઘેરથી એક સૂંઠનો ટુકડો લેતા આવે અને સાથ સહકારને સહયોગ આપે। કારણ કે બાબા સાહેબે તો આખી જિંદગી આપણા માટે અર્પણ કરી દીધી, પૂરા પરિવારને આપણા માટે અર્પણ કરી દીધા। ફક્ત આપણા માટે નહીં પણ ભારત દેશના SC, ST, OBC, માઇનોરિટી અને ભારત દેશની તમામ બહેનો માટે જેને પોતાનું જીવન સમર્પિત કરી દીધું। તો આજે બાબા સાહેબ વિશે કોઈ પણ ટિપ્પણી થતી હોય અને આપણે ચૂપચાપ સહન કરી લઈએ તો એ આપણા માટે સૌથી મોટામાં મોટી ખૂબી છે। તો આવો, આવતીકાલે જ સવારે 10 વાગે સમી 1/1/2025ના રોજ પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવાનું છે અને ત્યારબાદ સંકેશ્વર આપણે આવેદનપત્ર આપવાનું છે। તો જે લોકો આ વિડીયો જોવે છે એ વિડીયોના માધ્યમથી આવતીકાલે સહકાર આપશો એવી આશા અને અપેક્ષા સાથે જય ભીમ, નમો બુદ્ધાય।